સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 4નું નામ છે ટેલ મી વાય. કહીશ મને. એની આપણે એક્ટિવિટીઓ જોઈ. એમાં એક્ટિવિટી હતી સાયન્સ એન્ડ અવર લાઈફ. સાયન્સ એન્ડ અવર લાઈફ એટલે વિજ્ઞાન અને આપણું જીવન. અને એમસીક્યુ સુધી ચર્ચા કરી. એની આગળની એક્ટિવિટી જોઈ આપણે, પ્રશ્નો અને બીજી બંબુ અને બનાના પ્લાન્ટ ટ્રીની. હવે એક્ટિવિટી 7 આપણે જોઈએ. એક્ટિવિટી 7ની અંદર શું છે? ગ્રામર પાર્ટ જેવું છે. જુઓ, અહીં શું કહે છે કે જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ બી. એટલે કે આ પાર્ટ એ અને પાર્ટ બીને જોઈન્ટ કરવાનો છે, મેચ કરવાનો છે. પણ શું કરવાનું છે? યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. એટલે યુઝ શાનો કરવાનો છે? કાં તો બેઉ જે છે સેન્ટેન્સ એ અને બી ભાગમાંથી બંનેને જોઈન્ટ કાં તો ધેરફોર અથવા બીકોઝથી કરવાનો છે. બરાબર. હવે જોઈએ કે કયું વાક્ય કઈ આગળ બેસે છે. તો અહીં આગળ પહેલું વાક્ય કયું છે? મનીષ વોન ધ રેસ. મનીષ વોન ધ રેસ. બરાબર. અને બીજું જુઓ, બીજું વાક્ય એનું કઈ આગળ મેચ, એને મેચ વોન ધ રેસ. રેસ હતી એમાં એને મેચ જીતી છે. ક્યારે મેચ જીતાય? જ્યારે કે એવો દોડે. ક્યારે જીતાય? કે જ્યારે એ દોડે. એટલે આનો ભાગ અહીંયા આગળ મેચ થાય છે. બરાબર. એટલે વાક્ય કેવું થઈ ગયું? મનીષ વોન ધ રેસ because he ran fast. because he ran fast. તો આ વાક્ય થઈ ગયું. આ વાક્ય આ રીતે જોઈન થઈ ગયું. મનીષ વોન ધ રેસ because he ran fast. પછી બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય છે સતીશ ઇઝ ઇન ધ બેડ. બરાબર. સતીશ ક્યાં આગળ છે? એ એના બેડ ઉપર છે, બિસ્તર ઉપર છે. હવે બિસ્તર ઉપર છે એટલે કશુંક થયું હશે. શું હશે? તો એ બિસ્તર ઉપર છે કારણ કે હી ઇઝ ઇલ. તો આપણે વાક્યની અંદર વચ્ચે શું જોઈન્ટ કરવાનું છે? બીકોઝ. એટલે કે સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. તો આ રીતે વાક્ય બીજું થયું. તો ચાલો ત્રીજું વાક્ય જોઈએ હવે. ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ. બરાબર. ગીતા એને પાર્ટી કરી છે ઘરે, અરેન્જ કરેલી છે. તો એનું કારણ હશે. એટલે એના માટે અહીંયા આગળ આપણે શું લખવું પડશે? બીકોઝ. કાં તો કારણ હોય કાં તો પરિણામ મળે. તો અહીંયા આગળ મોટાભાગે કારણ જ છે. કે શું કારણ છે? શું હશે? તો કશો પાર્ટી અરેન્જ કરી છે તો બર્થડે હોય. એટલે એ જોઈન્ટ શાનાથી થશે? ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. તો એનું વાક્ય અહીંયા આગળ જોઈન્ટ થશે. બરાબર. ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ બીકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. ચોથું વાક્ય જોઈએ. જો ચોથું વાક્ય શું કહે છે કે ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. હવે ભાવિની જે ખરી એ સ્કૂલની અંદર નથી ગઈ. બરાબર. તો એ જોવું પડે કારણ મળ્યું છે કે પરિણામ. ગઈ નથી સ્કૂલની અંદર એટલે કારણ કશું હશે. તો શું હશે સ્કૂલની અંદર? તો સી હેઝ એ હોલિડે ઇન હર સ્કૂલ. તો આ વાક્ય અહીં જોઈન્ટ થઈ ગયું. પણ વચ્ચે જોઈન્ટ શું કરવાનું છે? બીકોઝ. શાનાથી જોઈન્ટ કરવાનું છે? બીકોઝ. એટલે વાક્ય કેવું થઈ જશે કે ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ બીકોઝ સી હેઝ એ હોલિડે ઇન હર સ્કૂલ. સ્કૂલની અંદર રજા છે. બરાબર. કારણ કે પછી શું કહે છે કે આઈ વિલ ગો ફોર શોપિંગ. 5મા નંબરનું વાક્ય. હવે શોપિંગ કરવા જવાના છે તો એનું કારણ હશે. શોપિંગ કરવા જવાના છે એનું કારણ હશે તો શોપિંગ કરવા જવાના હશે. શું શોપિંગની અંદર હશે? કારણ કે આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. અહીંયા આગળ જો આઈ વિલ ગો ફોર શોપિંગ, ખરીદી કરવા જવાના છે કારણ કે શું છે? એને નવો ડ્રેસ ખરીદવો છે. 6થા નંબરનું વાક્ય. 6થા નંબરમાં શું કહે છે? રાધા ગેટ્સ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ. રાધાને એક સરસ ગિફ્ટ એના આંટે આપેલી. બરાબર. તો એ શું હશે? રાધાને ગિફ્ટ આપી છે. હવે એનું કારણ નથી, એનું પરિણામ મળ્યું. બરાબર. ગિફ્ટ મળી એટલે અહીંયા આગળ પરિણામ મળ્યું. એટલે આન્સરમાં આવશે ધેરફોર. હવે આ મળ્યું છે એટલા માટે એ કેવી થઈ ગઈ? બહુ ખુશ થઈ ગઈ. કેવી થઈ ગઈ? બહુ ખુશ થઈ ગઈ. એટલે કે સી ઇઝ વેરી હેપી.
આ પરિણામ થયું, ગિફ્ટ મળી એના પરિણામે એ ખુશ થઈ ગઈ. 7મા નંબરનું વાક્ય, વી ટુક અમ્બ્રેલા વિથ હસ. વી ટુક અમ્બ્રેલા વિથ અસ. હવે અહીંયા આગળ શું છે કે અમ્બ્રેલા એમની પાસે રાખી હતી. હવે અમ્બ્રેલા રાખી હતી તો કશું કારણ થયું હશે, વરસાદ જેવું પડ્યું હશે, એટલે અહીંયા આગળ કારણ છે. બરાબર. બીકોઝ કયું કારણ છે કે ત્યાં આગળ વધારે વરસાદ પડ્યો હતો, ભારે વરસાદ, વધારે વરસાદ પડ્યો હતો, એ કારણ છે. તો છેલ્લા નંબરનું વાક્ય જુઓ, શું લખે છે કે સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. સતીશને ગાર્ડનિંગ બહુ ગમે છે. બરાબર. શું? સતીશને ગાર્ડનિંગ બહુ ગમે છે. તો રહી ગયું છે આ, હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. હી મેડ અ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. હવે અહીંયા આગળ ગાર્ડનિંગ ગમે છે એટલા માટે, એટલે અહીંયા આગળ યુઝ થશે ધેરફોર. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ, ધેરફોર હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. એટલા માટે એને સ્કૂલની અંદર ટેરેસ ગાર્ડન કર્યું હતું. બરાબર. તો આ હતી એક્ટિવિટી 7. આ રીતે વાક્યો જોઈન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. અને હવે આવી છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8ની અંદર અહીંયા આગળ જો ઓલરેડી બીકોઝ આપી દીધેલું છે, કારણ બતાવી દીધેલું છે. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, ખાલી અહીંયા આગળ નંબર લખેલા છે. જો એનો આન્સર થતો હોય તો આપણે ખાલી મેચ કરવાનું છે. ચાલો આપણે વાક્યો જોઈએ. તો જો અહીંયા આગળ પહેલું વાક્ય શું છે કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. શું કહે છે કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. હવે ટાઈમ આપણે વેસ્ટ કરવાનું નથી. તો અહીંયા આગળ ટાઈમને લગતું કયું વાક્ય છે? બીકોઝ ટાઈમ ઇઝ મની. તો અહીંયા આગળ તમે પહેલા નંબરનું વાક્ય લખી નાખો, એટલે આ પહેલા નંબરનું વાક્ય અહીંયા આગળ થઈ ગયું, તમને આન્સર મળી ગયો. બરાબર. બીકોઝ ટાઈમ ઇઝ મની. બીજા નંબરનું વાક્ય છે કે વી શુડ નોટ વેસ્ટ વોટર. વી શુડ નોટ વેસ્ટ વોટર. પાણીનો બગાડ કરવો નહીં. તો પાણી માટેનું વાક્ય હશે, તો જો અહીંયા આગળ પાણી વાક્યનું વાક્ય અહીંયા આગળ છે, બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. બરાબર. તો ત્રીજું વાક્ય જો અહીંયા આગળ લખેલું છે કે વી શુડ નોટ સ્મોક. આપણે સ્મોક કરવી જોઈએ નહીં. કારણ અહીંયા આગળ હશે, કારણ કે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. બરાબર. એ વાક્ય આવી ગયું. પછી જુઓ, વી શુડ નોટ સ્મોકવાળું પતી ગયું. પછી છે કે ભાઈ વી શુડ ટેક અવર હેલ્થ. આપણે આપણી કાળજી રાખવી જોઈએ. બરાબર. તો પછી એનો હશે, શું હશે? બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. તો આ જે છે એનો આન્સર કંઈ આગળ લખવાનો છે, તમારે અહીંયા આગળ લખવાનો છે, ત્રીજા પછી ચોથાનો. આ ચોથા નંબરનો આન્સર છે. આ એક રહી જાય છે. બરાબર. તો આ હતી એક્સરસાઇઝ 8, એક્ટિવિટી 8. એના આધારે આપણે અહીંયા આગળ બીજી એક્ટિવિટી 9 આપેલી છે, ખાલી જગ્યાઓ છે, તે આપણે જોઈએ. હવે આ ખાલી જગ્યાઓ છે એની અંદર ખાલી શું કરવાનું છે, કાં તો ધેરફોર આવે છે, કાં તો બીકોઝ આવે છે. એના વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યામાં શું છે કે રીના ઇઝ વેરી હેપી. રીના બહુ ખુશ થઈ જાય છે. જો અહીંયા આગળ જે છે એ લાગતું હોય તમારે કે અહીંયા આગળ એનું કારણ આપેલું છે, તો અહીંયા આગળ તમારે બીકોઝ લખવાનું. પણ જો કારણ ના આપ્યું હોય તો તમારે આ બે વાક્ય પરથી ખબર પડી જવી જોઈએ કે પાછળનું કારણ છે કે એનું પરિણામ છે. ચાલો એક્ઝામ્પલ અહીંયા આગળ ખાલી જગ્યાઓ દ્વારા જોઈએ. રીના ઇઝ વેરી હેપી. સી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. હવે રીના બહુ ખુશ થઈ ગઈ છે. બરાબર. હવે ખુશ કેમ થઈ ગઈ છે, તો એનું કારણ અહીંયા આગળ આપેલું છે. જુઓ, એના ગુડ માર્ક્સ આવી ગયેલા છે, એટલે એના આન્સરમાં શું આવશે? પહેલા નંબરના આન્સરમાં આવશે બીકોઝ. શું આવશે? ખાલી જગ્યામાં લખવાનું છે બીકોઝ. બરાબર. ચાલો બીજું જોઈએ. બીજી ખાલી જગ્યામાં શું? વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ. વી ટુક વિન્ટર ક્લોથ વિથ. આપણી સાથે શું લઈ જવાના હતા? વિન્ટર ક્લોથ, શિયાળાના કપડાં લઈ જવાના હતા. વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. બરાબર. હવે અહીંયા કારણ નથી આપ્યું, એ પરિણામ બતાવ્યું છે. જુઓ કે ભાઈ આપણે આ લઈ જવાના છે, પરિણામે આપણે શિયાળાની અંદર અહીંયા આગળ શું કમ્ફર્ટેબલ રહીશું. તો બીજાની અંદર શું આવશે? ધેરફોર આવશે. બીજાની અંદર શું આવશે? ધેરફોર આવશે.
ચાલો ત્રીજા નંબરની જોઈએ. વી આર ટાયર્ડ. વી વોક 12 કિમીઝ ઓન ફૂટ. હવે અહીંયા આગળ જો અહીંયા આગળ થાકી ગયા છે. થાકી જવાનું કારણ શું છે? કારણ કે 12 કિલોમીટર ચાલ્યા છે. તો ત્રીજા નંબરમાં બીકોઝ આવશે. ચોથા નંબરનું જો ચોથા નંબરમાં લખે છે કે પાયલ ઇઝ એ બ્રેવ ગર્લ. સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. પાયલ બહુ કેવી છે? પાયલ બહુ બ્રેવ ગર્લ છે, બહાદુર છોકરી છે. બરાબર. અહીંયા આગળ લખેલું છે સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન, એટલે કે એકલી રહેવાથી એને બીક લાગતી નથી. કેમ? એક કારણ નથી બતાવ્યું, પરિણામ બતાવેલું છે, એટલે અહીંયા આગળ આવશે therefore. શું આવશે? therefore. પાયલ ઇઝ એ બ્રેવ ગર્લ, therefore she is not afraid of staying alone. પછી પાંચમામાં જો લખેલું કે સ્નેહલ ઇઝ હેપી. she has got prize in competition. તો આ સ્નેહલ ઇઝ હેપી જે છે એ કોના જેવો છે? પહેલા નંબર જેવો છે. એટલે પાંચમામાં જો એનું કારણ અહીંયા આગળ બતાવેલું છે, એટલે અહીંયા આગળ શું આવશે? બીકોઝ આવશે. છઠ્ઠા નંબરમાં જોઈએ. માયા ઇઝ એ કાઇન્ડ ગર્લ. સી હેલ્પ્સ એવરીવન. માયા જે છે એ દયાળુ છોકરી છે. અહીંયા આગળ એ ઘણા બધાની મદદ કરે છે, દરેક જણની એ મદદ કરે છે. માયા ઇઝ એ કાઇન્ડ ગર્લ, ધેરફોર શું છે? ધેરફોર સી હેલ્પ્સ એવરીવન. બરાબર. તો અહીંયા આગળ પરિણામ બતાવ્યું છે. તો આ રીતે ખાલી જગ્યા અહીંયા આગળ આપણે જોઈ કે ધેરફોર આવે છે કે બીકોઝ. તો વિદ્યાર્થીઓ, તો મને આશા છે કે તમને ધેરફોર અને બીકોઝ વિશે જે માહિતી આપી એ તમને સમજમાં આવી ગઈ હશે. થેન્ક યુ.